આતુરતા. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. શું લખ્યું છે? ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. હવે જે ક્રિએચરની વાત કરે છે, જે પ્રાણીની વાત કરે છે, બનાવે છે, એમાં એવું ભગવાન કહે છે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના શરીરના દરેકે દરેક અંગ, તેના શરીરના જે પણ ભાગ છે એ દરેકે દરેક ભાગ કેવા છે? મૂવેબલ. મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા. રિપ્લેસેબલ એટલે શું થશે? કે એને બદલી શકે તેવા. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના શરીરના બધા જ અંગો હલનચલન કરી શકે તેવા છે અને બદલી શકાય તેવા છે. ઓકે, તો કયો હાર્ડ વર્ડ હતો અહીંયા જોઈએ? મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. સી એઝ અ લેપ. લેપ એટલે ખોળો. ખોળો એટલે આપણે પલાઠી વાળીને જે બેસીએ છીએ તે. એક માનો ખોળો. સી એઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. તેની પાસે એક ખોળો છે. ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું. બરાબર, ગાયબ થઈ જવું. સી એઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. જ્યારે તે ઊભી થાય છે ત્યારે તેનો ખોળો ગાયબ થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડાવ હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. બરોબર, એન્ડવ એટલે આપવું, ટુ ગીવ. બીજો સમાનાર્થી શબ્દ એનો ગીવ થશે. એન્ડાવ એટલે શું થશે? આપવું. ભગવાને તેમને શું આપ્યું છે? આઈ હેવ ટુ ગીવ એન્ડ આઈ હેવ ટુ એન્ડાવ હર વિથ અ કિસ. મારે તેમને એક ચુંબન આપવું છે, તેમને એક કિસ આપી છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ. બરાબર, માની એક પપ્પી, મામીની એક કિસથી શું છે કે ભલભલા બાળકોનું રડવાનું બંધ થઈ જતું હોય છે. ધેટ કેન ક્યોર. ક્યોર એટલે એનો ઈલાજ. બરાબર, એનો ઈલાજ. ક્યોર એટલે શું થશે? ઈલાજ. ધેટ કેન ક્યોર એવરીથિંગ. દરેકે દરેક વસ્તુ માના પ્રેમથી શું છે? એનો ઈલાજ થઈ જાય છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. યા તો આપણો પગ ભાગ્યો હોય કે આપણું દિલ તૂટ્યું હોય, જો મમ્મી આપણને પ્રેમથી આપણને દેખભાળ કરે, પ્રેમથી આપણી સંભાળ લે ને, તો આપણે દરેકે દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે. બરોબર. મોર ઓવર she has to have 6 pairs of hand. વધુમાં શું કહે છે ભગવાન? કે મારે એને 6 જોડી હાથ આપવા છે. she must be able to run on any food available. એ કોઈ પણ ખોરાક ચલાવી શકે તે પ્રકારની મારે એને શક્તિ આપવી છે. ઓકે, શું કહે છે પછી જુઓ? એન્ડ should have a 3 pairs of eyes. જો 6 pairs of hand and 3 pairs of eyes. બરાબર, ભગવાન શું કહે છે? કે મારે મમ્મીને 6 જોડી હાથ આપવા છે અને 3 જોડી આંખો આપવી છે. બરાબર, એ પ્રકારે એક રચના, એક ક્રિએશન, એક કૃતિ બનાવી રહ્યા છે. ઓકે, તો ફરી પાછા આપણે હાર્ડવર્ડ્સ એક વખત રિપીટ કરી લઈએ. કયા કયા હાર્ડવર્ડ્સ આપણે અત્યાર સુધીમાં જોયા? એક હતું વન્ડરફુલ, તેનો મતલબ થશે અદ્ભુત. બીજું હતું ક્રિએશન, તેનો મતલબ થશે સર્જન. ત્રીજું હતું એક્સ્ટ્રીમલી, તેનો મતલબ થશે શું થશે? વધુ પડતું. બરોબર, ત્યારબાદનો એક હાર્ડવર્ડ્સ હતો કોન્સન્ટ્રેશન, એનો મતલબ થશે ધ્યાન. ત્યારબાદનો આન્સર હતો અપિયર. અપિયર એટલે દેખાવું. બરોબર, એન્જલ એટલે કે દેવદૂત. ક્રિએચર એટલે કે પ્રાણી. બરોબર, ક્યુરિયસ એટલે કે આતુર. ત્યારબાદનો હાર્ડવર્ડ્સ હતો રિપ્લેસેબલ. રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. મૂવેબલ એટલે હતો હલનચલન કરી શકે તેવું. પછી હતો લેપ, એલએપી, લેપ એટલે ખોળો, માનો ખોળો. ઓકે, ત્યારબાદ હતું ડિસઅપિયર. ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું. ત્યારબાદનો હાર્ડવર્ડ હતો સ્ટેન્ડઅપ એટલે કે ઊભા થવું. ઓકે, એન્ડાવ, એન્ડાવનો મતલબ શું થશે? આપવું, ટુ ગીવ. બરોબર, ક્યોર, ક્યોર એટલે કે ઈલાજ. ઓકે, બ્રોકન, બ્રોકન એટલે તૂટેલું. ઓકે, પછી ભગવાને એમને શું આપ્યું? 6 pairs of hands and 3 pairs of eyes. ઓકે, તો આપણે અત્યાર સુધી જોયું. ત્યારબાદનું જોઈએ આપણે. ચલો, કોઈને એ પેજમાં કોઈ પણ શબ્દ જે ના ખ્યાલ હોય એવું છે? ચલો આપણે આગળ વધીએ. શું કહે છે જુઓ? ધ એન્ચલ shook his head. shook, SHOOK. ઓકે, શું થશે એનો મતલબ? shook એટલે હલાવવું. બરાબર, એન્જલે પોતાનું માથું હલાવ્યું, ધુણાવ્યું. સ્લોલી, ધીમેથી એન્જલે કે દેવદૂતે પોતાનું માથું ધુણાવ્યું અને બોલ્યો, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી, જો અલમાઇટી એટલે સર્વશક્તિમાન. માઇટી એટલે ખૂબ જ અઘરું હોય તે. માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આ તો ખૂબ જ અઘરું કાર્ય છે. આઈ સપોઝ, એવું હું વિચારી રહ્યો છું. 6 pairs of hand? નો વે. 6 જોડી હાથ?
આ કૃતિને 6 જોડી હાથ આપવા એ તો અશક્ય વાત છે, ખૂબ જ અઘરી બાબત છે, એ કોઈ પણ રીતે થઈ શકે નહીં, નો વે. ઓકે, કયો હાર્ડવર્ડ હતો આપણે જોયું? હાર્ડવર્ડ આપણે લઈશું સુક, SHAK, સેકન્ડ કરીએ આપણે હાથ હલાવીએ તે રીતે, એનું ભૂતકાળનું સ્વરૂપ છે સુક. ઓકે, આ માઇટી, માઇટી એટલે ખૂબ જ, માઇટી એટલે ખૂબ જ, અને અલમાઇટી એટલે ભગવાન. ઓકે, સર્વશક્તિમાન, એના માટે અલમાઇટી શબ્દ વપરાય, અને માઇટી એટલે ખૂબ જ. ઓકે, સપોઝ એટલે ધારવું, બરોબર, સપોઝ એટલે ધારવું. પેર, પેર એટલે જોડી, PAIR, પેર્સ એટલે જોડી, બરાબર. 6 જોડી હાથ આપવા, દેવદૂત એવું કહે છે કે 6 જોડી હાથ આપવા આ કલાકૃતિને ખૂબ જ અઘરી બાબત છે, એ શક્ય જ નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. 6 જોડી હાથ આપવા એ મારા માટે કોઈ પ્રશ્ન નથી, મારા માટે કોઈ મુશ્કેલ બાબત નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother have to have. લોર્ડ લુક પઝલ. પરંતુ ભગવાનનો પ્રશ્ન હતો કે મારે આ મધરને, મારે આ માને 3 જોડી આંખો આપવી છે, એ મારા માટે પ્રશ્ન છે. મારા માટે 6 જોડી હાથ આપવા છે એ મારા માટે પ્રશ્ન નથી. બટ ઇટ ઇઝ 3 pairs of eyes that mother to have. લોર્ડ લુક પઝલ. પરંતુ એમને 6 જોડી હાથ તું આપી દઈશ, પણ 3 જોડી આંખો કેવી રીતે આપીશ, એનું મૂંઝવણ. પઝલ એટલે શું થશે? મૂંઝવણ, એની મુશ્કેલી ભગવાનને છે. ઓકે, સ્ક્રીન ઉપર આપણને હાર્ડવર્ડ દેખાય છે, ફરી પાછા રિપીટ કરી લઈએ. પહેલો હાર્ડવર્ડ હતો સુક, સુક એટલે હલાવવું, શેકનું ભૂતકાળનું સ્વરૂપ છે. પછી હાર્ડવર્ડ છે માઇટી, માઇટી એટલે ખૂબ જ. પછીનો હાર્ડવર્ડ છે સપોઝ, સપોઝ એટલે ધારવું. પછીનો હાર્ડવર્ડ છે પેર, પેર એટલે કે જોડી. અને પછીનો હાર્ડવર્ડ છે પઝલ, પઝલ એટલે એક પ્રકારનું ઉખાણું, એક પ્રકારની મૂંઝવણ. ઓકે, એક પ્રકારની મુશ્કેલી. ચલો, ભગવાન 6 જોડી હાથ આપવા તો તૈયાર થઈ ગયા કે એ મારા માટે બહુ મુશ્કેલી બાબત નથી, પણ ભાઈ અહીંયા જે 3 જોડી આંખો આપવાની છે એ મહા મુશ્કેલી છે. ઓકે, હવે આગળ શું કહે છે જુઓ. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. એનો મતલબ કે તમે એક વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ, બરોબર, સ્ટાન્ડર્ડ એટલે શું થશે? પ્રમાણભૂત, એક પ્રમાણિત કરેલું મૂર્ત, મોડેલ એટલે મૂર્ત, બરાબર, મૂર્ત લઈશું, એક મૂર્તિ. એનો મતલબ કે તમે એક પ્રમાણિત કરેલી માતાની મૂર્તિ બનાવવા જઈ રહ્યા છો. બટ 3 pairs of eyes, what for there, what for? The angel got interested. હવે એ દેવદૂતને વધુ પડતો રસ થાય છે કે તમે 3 જોડી આંખો શા માટે આપવા માંગો છો? તમે કહેશો, ભગવાન મને કહેશો કે તમે 3 જોડી આંખો આ મધરને, આ મૂર્તને શા માટે આપવા માંગો છો? હવે એનો જવાબ આપે છે. ખરેખર હવે જે પાઠનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવ્યો, કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. વન પેર that sees her children through the closed doors. એક આંખો કોના માટે હોય છે? કે બંધ દરવાજાથી પણ આર પાર તેના બાળકોને જોઈ શકે. મમ્મી રસોડામાં કામ કરતી હોય ને, છતાં પણ મમ્મીને ખ્યાલ હોય કે એનું બાળક કયા રૂમમાં છે, કઈ જગ્યાએ છે, કેવી રીતે બેઠું હશે અથવા તો કેવી રીતે રમતું હશે, બરોબર. ત્યારબાદ અનધર પેર ટુ લુક એટ ચિલ્ડ્રન એન્ડ સે. અને બીજી જોડી આંખો આપવાનું કારણ શું છે? કે બાળકોને જુએ અને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એ બાળકોને જોઈને કહે, આંખોથી કહી દે કે હું તને સમજુ છું, હું તને પ્રેમ કરું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર, બરોબર. તો અહીંયા બીજો હાર્ડવર્ડ હતો અટરિંગ, અટરિંગ એટલે ઉચ્ચાર કરવું, બોલવું. એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર, બોલ્યા વગર માં પોતાની આંખોથી જ બાળકને કહી દે છે કે હું તને સમજુ છું, હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ઓફ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે આંખો છે એ બાળકના મનની વાત, બાળકના દિલની વાત, બરોબર, એ માં સમજી જાય છે. ઓલ સિક્રેટ્સ, બધી જ છુપી બાબતો, એ બધી છુપી બાબતો ભલે બાળક માને ના કહે, પણ માની આંખો એવી હોય છે કે બાળકના મનમાં, બાળકના હૃદયમાં છુપાયેલી બધી બાબતો એ જાણી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 pairs of eyes કયા કયા કામ લાગી તમે જાણ્યું. વન પેર કે બંધ દરવાજે બાળકને આરપાર જોઈ શકે. ઓકે, વન પેર that sees her children through the closed door. અનધર પેર, બીજી પેર શા માટે આપવામાં આવે છે? એ બાળકની આંખોમાં જોઈને કહે કે અન્ડરસ્ટેન્ડ યુ, આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક શબ્દ બોલ્યા વગર એ બાળકને કહે કે હું તને સમજુ છું, હું તને પ્રેમ કરું છું. અને ત્રીજી પેર શું છે? કે બાળકના મનની વાત, બાળકના દિલની વાત, બાળક બોલે નહીં છતાં પણ શું છે? એની માં સમજી જાય, બરોબર, એવી બાબત છે. ઓકે, અટરિંગ એટલે થશે બોલવું.
ઓકે, ત્યારબાદ જુઓ, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ, પછી એ દેવદૂતે એક વિનંતી કરી, ભગવંત પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન આમાં તમે સુવા જાઓ, તમે એક જ દિવસમાં આટલી બધી મહેનત, આટલી બધી મુશ્કેલીનો સામનો તમે ના કરો. બરાબર, શું કહે છે ભગવાન જુઓ, આઈ કેન નોટ, હી રિફ્યુઝ, અને ભગવાને નકારી નાખ્યું કે ના, એવું હું ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં આ કાર્ય પૂર્ણ કરવાના આરે છું. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મારા જે પણ વિચારો છે, મારા સર્વશ્રેષ્ઠ વિચારો મેં આ મુહૂર્તમાં મૂકેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. જો હીલ, હીલ એટલે સાજા થવું. હવે આ મધર, આ માતા આપમેળે જ્યારે પણ બીમાર હશે ત્યારે આપમેળે સાજા થઈ જશે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. બરોબર, ફીડ એટલે પોષણ આપવું, ખવડાવવું, કેબેજ એટલે કોબીસ. બરોબર, એ શું કહે છે, ભગવાન શું કહે છે, આ માતા 6 માણસની એક ફેમિલીને, 6 માણસના એક કુટુંબને ફક્ત 500 ગ્રામ જેટલી કોબીઝ હોય એ કોબીઝ ઉપર પણ એ પોષણ આપી શકે તે પ્રકારની શક્તિ મેં તેમને આપેલી છે. એન્ડ she would manage a child's bath, play, study, food and sleep. હવે જુઓ, એક માતા કેટલા બધા કાર્ય કરે છે જેની આપણે ક્યારે પણ નોંધ લેતી નથી, એ આપણને અહીંયા પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. એન્ડ she would manage a child's bath, નાના બાળકને નહાવવાનું. યસ, બોલો બોલો, એની પ્રોબ્લેમ? ઓકે, એન્ડ she would manage a child's bath, એક નાના બાળક, એના બાળકને નવડાવવું, એની સાથે રમવું, સ્ટડી એટલે એને ભણાવવું, ફૂડ એટલે એને ખોરાક ખવડાવવો, એને સુવાડવું. બરોબર, આ બધા જ કાર્ય કોણ કરે છે, એક માં કરે છે. બરોબર, એના વિશેની વાત છે. હીલ એટલે આપમેળે સજા થવું, ફીડ એટલે પોષણ આપવું. બરોબર, અને કેબેજ, કેબેજ એટલે કોબીઝ. બરોબર, જે કદાચ આપણે બધા જાણતા હશું. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું કહે છે જુઓ, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે શું થશે, ગુસ્સા થવું. મમ્મી આખો દિવસ કામ કરશે પણ ક્યારે ગુસ્સો નહીં થાય, પણ આપણને એમ કીધું હશે, આપણે મોબાઈલ લઈને બેઠા હશું ને આપણને એમ કીધું હશે કે લે બેટા જા 10 રૂપિયાની એટલી વસ્તુ લઈ આવે, તો આપણે કેટલા ગુસ્સે થઈ જાય છે, કેટલી ધ્રોણા કરીએ છીએ. આપણે એક કામ કરવાનું આવે તો પણ આપણે શું છે કે ઇરિટેટ થઈએ છીએ, આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, આપણે તિરસ્કાર બતાવીએ છીએ. જ્યારે આપણી જે મમ્મી છે એ કોન્સ્ટન્ટ 24 કલાક માટે પણ કામ કરતી હશે પણ એ હસતા મોઢે કામ કરે છે, એનું મહત્વ અહીંયા આપેલું છે. બરોબર, ઇરિટેટેડનો મતલબ શું થશે, ચીડાઈ જવું, ગુસ્સે થઈ જવું. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It is too soft. It is too soft." The angel went round the model. બરોબર, એ દેવદૂત શું કરે છે, એ મૂર્તની ગોળ ગોળ ફરે છે. બરોબર, સ્લોલી સ્લોલી એ મૂર્તની, મમ્મીની જે મૂર્ત છે એની ગોળ ગોળ ફરે છે. He touched it, એટલે તેને સ્પર્શ કરે છે. And said, "It is too soft." આ તો કેટલી મૃદુ છે, કેટલી પોચી છે. But very tough, said the Lord excited. અને પરંતુ ભગવાન એકદમ આમ એક્સાઇટેડ થઈ ગયા. બરોબર, એકદમ આમ ઉત્તેજિત થઈ ગયા અને બોલ્યા કે ભલે તને સોફ્ટ લાગતી હોય, ભલે તને પોચી લાગતી હોય, પણ તે સખત કઠણ છે. બરોબર, બટ વેરી ટફ. ધ લોર્ડ એક્સાઇટેડ, એક્સાઇટેડનો મતલબ શું થશે, ઉત્તેજિત થઈ જવું. બરોબર, ઉત્તેજનામાં આવી ઉશ્કેરાઈને બોલી જવું. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ નહીં કરી શકો. ઇમેજિન એટલે શું થશે, કલ્પના કરવી. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ મમ્મી શું કાર્ય કરી શકે છે અને શું સહન કરી શકે છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાન શું કહે છે દેવદૂતને કે યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો કે આ માતા શું કાર્ય કરી શકે છે, આ માતા કેટલું સહન કરી શકે છે. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે. દેવદૂતે પ્રશ્ન પૂછ્યો કે શું આ માતા વિચારી શકે છે એમ. બરોબર, નોટ ઓનલી કેન સી થિંગ્સ બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એ ફક્ત એ વિચારી નહીં શકે, પરંતુ એ સામે પ્રશ્ન પણ પૂછશે અને કોમ્પ્રોમાઇઝ એટલે શું થશે, એ સમાધાન પણ કરશે. બરોબર, સેડ ધ લોર્ડ. ઓકે, એ એન્ડ્યોર, એન્ડ્યોરનો મતલબ સહન કરવું. એન્ડ્યોરનો મતલબ થશે સહન કરવું.
ઓકે, ફરી પાછા બધા જ હાર્ડવર્ડ્સનું રિપીટ કરું છું, પરંતુ આ જે સ્ક્રીન છે એની લાસ્ટ બે લાઈન હું કમ્પ્લીટ કરી દઉં. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ. ભગવાને શું કીધું? એ ફક્ત વિચારતી નહીં, એ ફક્ત વિચારશે નહીં, એ સામે પ્રશ્ન પણ પૂછશે, બરોબર, વાટાઘાટો પણ કરશે, કારણ પણ પૂછશે કે આવું કાર્ય કેમ કર્યું, બરોબર, અને પ્રશ્ન જ્યારે કુટુંબમાં આવશે ત્યારે સમાધાન પણ કરશે. કોમ્પ્રોમાઇઝ એટલે થશે સમાધાન કરવું. ઘણીવાર આ કોમ્પ્રોમાઇઝ શબ્દનો આપણે ઘણી બધી વખત ઉપયોગ કર્યો છે કે સમાધાન કરવું. ઓકે, ફરી પાછા હાર્ડવર્ડ રિપીટ કરું છું. ઇરિટેટેડ, ખીજાઈ જવું, ચીડાઈ જવું, ગુસ્સે થવું. એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત થઈ જવું, ઉશ્કેરીને બોલવું, બરોબર. ઇમેજિન, ઇમેજિન એટલે કલ્પના કરવી. અને એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું. અને લાસ્ટ વર્ડ હતો કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ મીન્સ થશે, શું થશે? કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ આપણે શબ્દ કયા કયા છે. ચલો આગળ નેક્સ્ટ. જો મીટિંગ પૂરી થઈ જાય તો ફરી પાછા આપણે બધા જોઈન થઈ જઈશું, બરોબર. ચલો. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂતને ખરેખર દેવદૂત ઇમ્પ્રેસ થઈ ગયા કે ભગવાન જોરદાર કૃતિ બનાવી છે. 6 જોડી તો હાથ છે, 3 જોડી આંખો છે, આટલી બધી સહનશક્તિ છે, 24 કલાક કામ કરે તો પણ ગુસ્સે નહીં થતા. એટલે દેવદૂત કેવા થઈ ગયા? ઇમ્પ્રેસ થઈ ગયા, બરોબર. મગજ ઉપર એક છાપ છૂટી ગઈ, એ પ્રભાવિત થઈ ગયા. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ જવું, છાપ છૂટવી, બરોબર. એમ કોઈનાથી આપણે ઇમ્પ્રેસ થઈએ મીન્સ કે એની છાપ આપણા મગજ ઉપર પડી જાય, એટલે આપણે એનાથી પ્રભાવિત થઈ જઈએ. ઓકે. He went closer to the model and moved his finger across the cheek. એ મુહૂર્તની વધુ નજીક પહોંચ્યા. ક્લોઝર ટુ વધુ નજીક પહોંચવું, બરોબર. ક્લોઝર ટુ એટલે વધુ નજીક પહોંચવું. એ મુહૂર્તની વધુ નજીક પહોંચ્યા. મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક અને ગાલ ઉપર તેમને ધીરેકથી પોતાની આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે જુઓ, એમની આંખો તો વહી રહી છે. લીકિંગ એટલે વહેવું, બરાબર. લીકિંગ એટલે વહેવું. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આ કેવી રીતે બન્યું? ચોક્કસપણે તે આંસુ છે. ટીયર એટલે આંસુ, બરોબર. ટીયર એટલે આંસુ. ઓકે, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, બરોબર. એ ચોક્કસપણે આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો એના આંખોમાં આંસુ મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ શું છે? એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે ખુશીથી બોલવું, જોશથી બોલવું. ઇટ ઇઝ અ મિરેકલ, બરોબર. એમ એક્સક્લેમ એટલે બોલવું, ખુશીથી બોલવું, એમ એકદમ બૂમ પાડવી, ચીસ પાડવી, એને એક્સક્લેમ કહેવાય, બરોબર. એમ ચલો, શું કહે છે? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પરંતુ આ આંસુ શા માટે? હે પ્રભુ, આ આંસુ શા માટે? તમે આંસુ મૂક્યા નથી, પણ આના આંખોમાંથી આંસુ નીકળ્યા, તો આંસુ શા માટે એની આંખોમાંથી વહી રહ્યા છે, બરાબર? એવો પ્રશ્ન દેવદૂતે ભગવાનને પૂછ્યો. ચલો, કયા કયા હાર્ડવર્ડ છે ફરી પાછા જોઈ લઈએ. ઇમ્પ્રેસ, દેટ મીન્સ કે પ્રભાવિત થવું. ક્લોઝર ટુ, દેટ મીન્સ કે નજીક જવું. ચીક, ચીક એટલે ગાલ. લીકિંગ, લીક એટલે શું થશે? વહેવું. ટીયર, ટીયર એટલે આંસુ. મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર. અને એક્સક્લેમ, એક્સક્લેમ એટલે બૂમ પાડવી, ચીસ પાડવી, ખુશીથી બોલવું, બરોબર, જોશથી બોલવું, એને કહેવાય એક્સક્લેમ. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ આપણે. ચલો. It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. ભાઈ ભગવાને પૂછ્યું, ભગવાને એને એક્સપ્લેન કર્યું, સમજાવ્યું. કદાચ આ આંસુ શેના માટે હોઈ શકે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ યુનિક છે, અજોડ છે, એના આંસુ અજોડ છે. યુનિક એટલે અજોડ, એકમાત્ર હોય તે, બરોબર. યુનિક એટલે શું થશે? અજોડ, એકમાત્ર હોય તે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક અજોડ બાબત છે, આ કંઈક યુનિક બાબત છે, બરોબર. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ દુઃખના આંસુ હોઈ શકે. ફોર જોય, યા તો સુખના આંસુ હોઈ શકે. ફોર પ્રાઇડ, યા તો ગર્વના આંસુ હોઈ શકે. ફોર ડિસઅપોઇન્ટમેન્ટ, યા તો નિરાશાના આંસુ હોઈ શકે. ફોર લોનલીનેસ, યા તો એકલતાના આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન એટલે સમજાયું, બરોબર. એ આંસુ શા માટે છે મમ્મીના આંખોમાં? તો કે ફોર પેઇન, ફોર જોય, ફોર ડિસઅપોઇન્ટમેન્ટ, ફોર પ્રાઇડ, ફોર લોનલીનેસ. આ કોઈ પણ કારણસર એમની આંખોમાં આંસુ હોઈ શકે. અને છેલ્લે શું કહે છે દેવદૂત? વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ભગવાનની કેટલી ઉત્તમ
બરોબર, સર્જન છે, અદ્ભુત સર્જન છે આ ખરેખર એમ. ઓકે, અહીંયા એક જ હાર્ડ વર્ડ્સ, યુનિક એટલે અજોડ. બીજા હાર્ડ વર્ડ્સ તમને કહી દઉં, પેન એટલે દુઃખ થઈ જવું, દુખવું, બરોબર, દુઃખમાં. જોય એટલે ખુશી. પ્રાઇડ, પ્રાઇડ એટલે શું થશે? ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. અને લોનલીનેસ એટલે કે એકલતા. બરોબર, પેઇન, પેન એટલે દુઃખ દર્દ. જોય એટલે ખુશી. પ્રાઇડ એટલે શું થશે? ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. અને લોનલીનેસ એટલે એકલતા. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 એનું આપણે ભાષાંતર પૂર્ણ કર્યું. હવે ઝૂમ મિટિંગ હું એન્ડ કરું છું.